ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસની વચ્ચે હવે સમાજવાદી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. સુરતમાં આજે સપા દ્વારા જંગી શક્તિ પ્રદર્શન સાથે પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. ચૂંટણી ઢંઢેરામાં તમામ વોર્ડમાં રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થા સુધારવા, ઝૂંપડપટ્ટી, પુનર્વિકાસ અને સસ્તા મકાનો તેમજ દરેક ઘરને સ્વચ્છ પીવાનું પાણી આપવાની વાત કરી છે. 24 કલાક પાણી પુરવઠાની યોજના, પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ અને કચરા વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂક્યો છે. સરકારી હોસ્પિટલોમાં મફત કે સસ્તી સારવાર, મોહલ્લા ક્લિનિક્સની સ્થાપના અને ગરીબો માટે મફત દવા પરીક્ષણની યોજના, મ્યુનિસિપલ શાળાઓની ગુણવત્તા સુધારવા, ગરીબ બાળકોને મફત પુસ્તકો, ગણવેશ અને ડિજિટલ શિક્ષણ તેમજ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર કર્યો છે. સ્થાનિક યુવાનો માટે રોજગારી, નાના વેપારીઓ, શેરી વિક્રેતાઓ માટે લાયસન્સ અને સુરક્ષા તેમજ સુરતના કાપડ અને હીરા ઉદ્યોગો માટે સમર્થન આપવાની વાત કરી. જાહેર બસ સેવાઓ મજબૂત કરવી, ટ્રાફિક ભીડ ઘટાડવા પગલાં, સાયકલ ટ્રેક અને રાહદારી રસ્તાઓ વિકસાવવા, લીલા વિસ્તારો વધારવા, પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં, તાપી નદીની સફાઈ અને સંરક્ષણની યોજના, મહિલા સુરક્ષા માટે સીસીટીવી અને હેલ્પલાઇન, સુધારેલ શેરી લાઇટિંગ, ફરિયાદ નિવારણ માટે હેલ્પલાઇન અને મોબાઈલ એપ, મ્યુનિસિપલ કાર્યમાં પારદર્શિતા, ઓનલાઈન સેવાઓ, ડિજિટલ સિસ્ટમ અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીની વાત કરી છે. સમાજવાદી પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે આ ઢંઢેરો સુરતના સર્વતોમુખી વિકાસ અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટે છે. આગામી ચૂંટણીમાં પાર્ટી કેટલી સફળ રહેશે તે જોવું રસપ્રદ રહેશે. આ પ્રસંગે પાર્ટીના ઉમેદવાર મંસૂર અહમદ, નૂર મોહમ્મદ, શહનાઝ બીબી, અહમદ મિયા શેખ, ઇરફાન યુનુસ શાહ, મરિયમ બીબી, મોહમ્મદ ઇરફાન, ગુલામ રસૂલ મલિક, અબ્દુલ કાदिर, आरजू बी, रऊफ शाह, मोहम्मद शाहिद अच्छा, सैयद इरफान अली, कुलसुम शेख, परवेज मुल्तानी, अब्दुल्ला खान पठाण, साजिद सैयद, उस्मान गनी, राशिद अहमद हाजिर રહ્યા હતા. नमस्कार, मंसूर तस्माला, समाजवादी पार्टी उम्मीदवार वार्ड नंबर 28 और मेरे साथ में पूरी टीम है. हम लोग ने पूरे सूरत शहर के अंदर 20 उम्मीदवार उतारे हैं. काफी कुछ कारणसर प्रचार में लगे हुए इसलिए वो नहीं आ पाए, तो मैं मीडिया वालों से माफी मांगता हूँ. हमारा मिशन एक ही है कि सबको देखा बारी बारी है. समाजवादी पार्टी की बारी देखा आप लोग ने कि पिछले टर्म के अंदर जो कॉर्पोरेटर चुन के गए थे उन्होंने सूरत शहर के सलाम एरिया के अंदर और दूसरे एरिया के अंदर कोई भी विकास का काम किया नहीं है. इसलिए हमारी पार्टी जीत रही है. लोगों का बहुत अच्छा प्रतिसाद है कि समाजवादी पार्टी को लाओ, नई सरकार बनाओ. जय हिंद, जय भारत, जय समाजवाद. મારા મીડિયા મિત્રો બી નમસ્કાર તમને પણ. બરાબર, હવે અમે સમાજવાદી પાર્ટી તરફથી કંઈ ને કંઈ નવું લાવવા માટે ઉમેદવારી નોંધાવી છે. આમ તો શહેરના અંદર ને ભારતના અંદર બધા બહુ રાજકારણના અંદર રમત રમી રહ્યા છે અને લોકો એમ કે અમે આ કરીશું તે કરીશું. બરાબર, વિકાસના કામો થઈ રહ્યા છે અને રોડ રસ્તાના કામ પણ થઈ રહ્યા છે, પરંતુ અમારા સમાજના અંદર જે એકદમથી સમજદારી નથી અને લોકોના અમારા સમાજના અંદર લોકોના દસ્તાવેજોના અંદર બરાબર કોઈ ઠેકાણા નથી. એ બધા કામો કરવા માટે હું આગળ આવ્યો છું.